એવું કૌશલ્યાના કુખેથી જે વખત રામચંદ્ર ભગવાન જન્મ્યા એનો પ્રાગટ્ય દિવસ અને આજે સિદ્ધ રામદેવ પીરની નોમ પણ અને નોમ નિમિત્તે ભક્તરાજ અલ્પેશભાઈએ એમના ધનનો આજે સદુપયોગ કરી આપણા સંતોને ભેળા કર્યા, દૂર દૂરથી બધા ભક્તોને ભેળા કરીને એક સુંદર આવો એક લાભ ઉઠાયો। એ બદલ પરિવારને ખૂબ ખૂબ સાહેબ ધન્યવાદ છે। ધન હારા માર્ગે વપરાય તો ધન્યવાદ, અને જો ખોટા માર્ગે વપરાય તો એનું પરિણામ એવું હોય। સુંદર બધા ભક્તોએ વાણી બોલી સાહેબ। આપણા સંતો એમ જ કહે છે કે વાણીમાં બધું મળી જાય, બીજા સમયથી મળે એવું નહીં। આ વાણી છે ને સદગુરુની વાણી છે। વાણી રે વાણી સદગુરુની વાણી, જીવતા મને પરણાવીને બાવે મોવા ઘર માણી। પણ આ આકાશવાણી આવે છે ને એમાંથી કંઈક મળી જાય એવું છે, આ સંતવાણી આવે એમાંથી કોઈક મળી જાય એવું છે, પણ એમાં ખોજ કરો તો કે ફલાણા ભાઈનો ટીપો જબરદસ્ત, ફલાણો ઊંચી કાળીએથી ગાય બરાબર, આ ઊંચો ટીપો ઊંચું કાળી ગાવામાં જિંદગી જતી। ખાલી ટીપમાં રહ્યા, કોઈ વગાડવા રહ્યા, કોઈ ઘડો ખકડાવા રહ્યા, કોઈ મંજીરા ખકડાવા રહ્યા, પણ આ શબ્દનો સાર જોડવામાં કોઈ ન રહ્યા। મેં અમારા બાબરીક બેન એક જ વાત થતી સુંદર, અમને રામદેવ પીર બાપાનું પડિયાળ ગાયું। રામદેવ પીર બાપાનું પડિયાળ નેદ્રોડા ભક્ત મંડળ અરગોનભાઈ ગાયું। એમાં રામદેવ પીરે સુંદર સુંદર ઠપકો આવ્યો બધાને। અમે બે જણા હસ્યા કે બાપુ કેમ હવે અમે તો એક વાત રહી ગઈ અધૂરી હોય રામદેવ પીરને, તો આપણે પૂરી કરવી એવી। રામદેવ પીર ભૂલો ન પડે એના તોલે આપણે આવી ન શકીએ કે એને બ્રાહ્મણનો ઠપકો આવ્યો, જોગીનો ઠપકો આવ્યો, બેનનો ઠપકો આવ્યો, પંખીન પારેવડોનો ઠપકો આવ્યો, પણ ગાનારનો ઠપકો ના આવ્યો। ગાવામાં એક લીટી કીધું જોડવા જેવી હતી કે ઊંચી ગાય છે વાણી પણ હૃદયમાં ન સમાણી, એ સિદ્ધ રામદેવ હાચું ગણે રે। ગાવા વાળાને ઉતારવા જેવી હતી, આટલું રોમાપીર ભૂલી ગયા કીધું। એ વાણી આપણા માટે જ છે, બીજા કોઈ માટે નહીં। કારણ કે સુંદર વાત કરી મંગળદાસ મહારાજે કે ભક્તિનો પહેલો વિષય આપણે પહેલા ભજનમાં આવે એટલે બધા લોકો જગતના ગામના આપણે ભગત કહેતા હોય। કોઈ ભૂલ થાય તો જવાબ આપજો, મને મજા આવશે। આખા ગામના આપણે ભજનમાં જતા હોય એટલે આખા ગામના બોલો આપણને શું કહેતા હોય કે ભક્તો નીકળ્યા છે। તો ભક્તનો ફરજમાં શું આવે એ આપણે નક્કી કર્યું કોઈ દાડો? ભક્તને કરવાનું શું હોય કોઈ દાડો હરિઓમ નક્કી કર્યું આપણે? ગુરુ મહારાજ આપણને રીત શીખડાય, તમે ભગત બન્યા। એક દીકરી સાહેબ પરણી જાય કુંવારી હોય એટલી ઘડા એને પિયરની રીત આવડતી હોય, એના બાપાને ઘેર ખુલ્લી ફરતી હોય, જેમ ફરવું એમ, કોઈ એને ડર ના હોય। પણ જ્યારે એનો હગાઈનો એક કાથલી રૂપિયો હમે પડી જાય એટલે એની ચાલ ને ઢાલ બધું બદલાઈ જાય। અને ચાર ફેરા સાક્ષીએ, ગોમની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જ્યારે બ્રાહ્મણ ફેરા ફેરવે ચોરી વચ્ચે અને સીધો મર્યાદામાં એક હાથ ઓમ કરીને માપે બ્રાહ્મણ કે જો ભાઈ આજથી આ જોડલું અમર રહે, અને ઈ લઈ ગયા પછી હોમે જાય ને એટલે એને ઈ રીત જ શીખવી પડે, પછી પિયોરની મેલ દેવી પડે, અને શીખી જ જાય। તો ધણી મળ્યા પછી એને એની રીત શીખી જવાય। એટલે ભક્તોને પહેલા કશું ન કરી શકો તો આપણા કાગ બાપુએ કાઠિયાવાડમાં કીધું કોઈ તારા હોમે કોઈ ઓગણા પૂછીને આવે તો એને આવો કહેજે। તમારે જય ગુરુ મહારાજ કરવા ના બોલ કોઈ નહીં, પણ ખાલી આવો, જય સીતારામ કે જય રામદેવ પીર કે જય માતાજી તો કહો, મુખ પવિત્રતા હે હો। ના કઈ મોય અંદર ઝેર લઈને બેઠા છે તો કોઈ પવિત્ર નહીં થાય એમ કહું। ગાય ગાય ગાડા પર છો અને આંખ લદોડી છે અધળ, આ ભેદ નહીં સમજો તો રેહો અધળના।
અને ઓમ તમને જો બાવો દેખાતો હોય તો મને હાથમાં ગોતી નાખજો, હું લઈ જાય. ઓમ જો મંગળદાસ મહારાજ પટેલ જો દેખાતા જ મને કહેજો, ઓમ વગજીરામ ઠાકોર દેખાતા જ મને કહેજો. તો એને 1 લાખ રૂપિયા ન માગવું તો ઠાકોર ગોતીનો માં ચાલો. તમે ચોગડે દ્રષ્ટિએથી ન જોતા સાહેબ. જે તમારી અંદર બેઠો છે ને એ આ પોત બુદ્ધોના શરીરમાં ઈરો જ બેઠો છે શિવરામ, બીજો કોઈ છે. જ્યાં સુધી ભક્તિમાં નરમાશ નહીં આવે તો ભજન નહીં ઉતરે. ભજન ઉતારવા માટે કેવલ ને કેવલ સંતોએ કીધું છે કે પ્રેમને વશ થયા વાલો મારો રાજી, શું કરે એમો પંડિતને દુર્યોધનના 56 ભોગ મિલાતા એને ત્યાજી, વાલે મારે વિદુરને ઘેર ગાધી બાજી. અરે સાલે સાહેબ ખાઈ ગયો, ગર્ભ નાશો તો ત્યાગી, તોય ના વાલે મારે જોયું જાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. પ્રેમ શું છે ને એ જગતની અંદર જાણવા માટે કેવલ ને કેવલ આધીનતા છે સાહેબ. અને મહાપુરુષો આપણને રીત શીખવાડે તો પ્રેમ એમાં છે ને તો અંદર ઉતરશે ને કે નહીં ઉતરે, પાછળ જિંદગી ખરાબ થઈ જાય. અને આપણે બધાને થઈને એક આપણે બધા જ હંપ નહીં રાખે તો બીજો કોણ રાખશે એમ હે. આપણે બધાને આની અંદર રહી એકતા લાવવાની છે. કોકને આમ ખબર પડી છે કે ના ભજન મંડળ છે અમુક ગામની અંદર, વડુમાં છે, ગઘારમાં છે, પાલડીમાં છે, શિયોલમાં છે, કિંબુઆમાં છે, પણ ના ભક્તો છે એમ કહેવું જોઈએ સાહેબ. એ રીત આપણે શીખવાની, ગુરુ મહારાજ શીખવાડે, બીજો કોઈ શીખવાડી શકશે નહીં. અને એટલે મહાપુરુષો આપણને થોડામાં ઘણું બધું કહી દેશે સાહેબ. આપણે બધા જો જ્યારે શરીર નહીં હોય પછી તમે ઉપર ફૂલહારના ઢગલા કરશો ને તો કઈ મેળ પડવાનો નથી. પછી એ દાડે ખબર પડશે કે ફલાણા કહેતાથી સાચું હતું, પણ પછી કોઈ કોમનું નથી. સદારામ બાપા હાજર હતા ને એટલે બધાએ દોડ કરીને ખિસ્સા ખાલી કરીને આવી જાય. અત્યારે બાપો હાથ તો સારું હતું, અત્યારે બાપાના ઉપર ઢગલા કરો તો શું કરવાનું એમ. ડોક્ટર જો સુધી સાહેબ ડિલિવરી નો હોય અને હારી ડિલિવરી કરતો હોય ને આપણે કોઈની દીકરી નહીં કે આપણી દીકરી હોય વહુવાર હોય ડિલિવરી ઉપર લઈ ગયા અને હારી ડિલિવરી કરતો હોય નીરો ડોક્ટર મરી જાય તો પછી એના ફોટે જઈને ગમે એટલું હાર કરાવો, અગરબત્તી કરો તો હીરો ડિલિવરી કરવા ઉભો થવાનો. હાજર હતો એટલી ઘડા તમે મોન્યું નહીં. તાણા બાપો ધણી જ્યારે હાજર હતો ને તાણે તો સમાધિ ખોદવા વાળા એના નેના જ હતા, એના સમાધિ હલાવવા વાળા એના હતા. અને એટલે મહાપુરુષો કે જીવનમાં મનુષ્યનો દેહ આપણને મળે છે, બીજું બધું મળી જાય આપણને. તમે ઉપાસના કરશો, હાલ ચૈત્ર મહિનો ચાલે, માં શક્તિની ઉપાસના કરો, માં ભગવતીનું ધ્યાન ધરો તો તમને એની અંદરથી જે તમારે પ્રાપ્ત કરવું છે ને એ તમારે ભૌતિક સુખ મળી જાય, પણ અંતરનું સુખ નહીં મળે. રૂપિયા પૈસા ઘણું મળી જાય એનું અધિષ્ઠાન કરો એટલે એની ફરજ છે, કર્મ કરો એટલે ફળ આલ્યા ટાળું એનું છૂટકો જ નહીં એમ. પણ જે અંતરનું સુખ જોવે છે ને એ તો સત્સંગથી જ મળે, બીજા કોઈથી મળે એવું. અને એટલે આ બધી વાણીની અંદર લેવા જેવું છે. એક એક વાત વાણી પરમાત્માએ મૂકી છે, સંતોએ મૂકી છે, એ વાણીના એક એક શબ્દો આપણા જીવનમાં ઉતારવા જેવા છે. હું તો કહું રી સડા તો હમ સડાવો થોડીક હે આજા કે આગળ તો તારે આપણે ઈન ચીડી જવું છે, એને આગળ જવું છે એમ તો થોડીક રી સડાવો ના. પેલો જાય છે ને પાડવો છે, આ તો દાવા નહીં દેવો. આ તો તેની એક અમેરિકાનો, એક આપણા ભારતનો અને એક ઇંગ્લેન્ડનો, 3 જણા વૈજ્ઞાનિકો ભેળા થયા અને રિસર્ચ કરવાનું હતું, લેબોરેટરીઓ કરવાની હતી કે ઓપરેશન આપણે કેવી રીતના કરવાનું. તે એમાં 3 જણા ડબ્બામાં ડેટકા ભરી લઈ ગયેલા, ડેટકા ઉપર ઓપરેશન કરે. અને અત્યારે ડોક્ટરો પહેલું ઓપરેશન ડેટકા ઉપર શરૂઆત કરે ટ્રીટમેન્ટ. એટલે ઇંગ્લેન્ડ વાળાએ ડેટકો ડબ્બામાં પૂરી લાયેલો, અંદર ખોલ્યો એટલે પેલો કે તું ઢોકણો વાસીને ચેમ લાવ્યો છે કે ચોક ડેટકો કૂદીને બહાર જતો રહેતો એટલે મારે વાખીને પેક કરીને લાવવો પડે. અમેરિકા વાળાને કે ભાઈ તું શું લાગે કે હું એ ડેટકો જ લાવ્યા છું, પણ મેં કે ઉપર મેણિયાનું પેકિંગ મેળવ્યું પછી ઢોકણું વાંચ્યું કે કેમ કે અરે ચોક કૂદીને બહાર જતો રહે.
એમાં ભારતવાળાને કે ભાઈ તમે શું લાયા? કે હું ખુલ્લો ડબ્બો લાવ્યો, 2 ડેટકા લાવ્યો છું. કે બધા એક એક લાયા, તું કેમ 2 લાવ્યો? કે મને ખબર છે અમારું ખુલ્લું ઢોકણું છે ને, પણ એક પેલો કૂદવા જાય ને એટલે પેલો ખેંચીને પડતો કરશે, જવા જ નહીં દે, મને ખબર છે. આટલું તો ભારતમાં ઝેર છે. મને પાકી ખબર કે હવે કૂદીને બહાર જવા માંગશે ને એટલે પેલો બીજો ડેટકો તરત જ પાછો ખેંચશે, નહીં નીકળવા દે. ખુલ્લું ઢોકણું છે તો એ નહીં જાય. પગ ખેંચવા દેવાય દેજો, હાથ ખેંચીને બહાર લાવજો. એટલે મહાપુરુષો આજે ભગવાન રામદેવ પીર સાહેબ એટલું કે હરજી ખૂબ સુંદર અમને વાણીમાં બોલ્યા કે તમને બાબા રામદેવ પરણાવે, તમે પરણો ભાટી. હરજી સાહેબ જેટલું પરમાત્મા એને એવું દયા કરી છે એના ઉપર કે તને પરણાવી દો હેડ. આપણે કોઈ ઉછીના રૂપિયા નહીં આવતા. એને કે હે તારા માટે હું ક્યાં તો મણિયારો બનીને આવું, તારા માટે ક્યાં તો હું જોશીડો બનીને આવું, તારા માટે કહેતો હું હોની બનીને આવું, બધું તને આલું, પણ તું લગ્ન કરે. સાહેબ એ ભોળો માણસ, કપડા છે ને મેલા, બકરા ચારવા વાળો માણસ, અને એમ કે ના બાપા હવે મારી હગઈ તારા સ્વર્ગમાં કરાય, તારી હાથે કર. કેટલો ભાવ રજૂ કર્યો છે ને એને પરણાવવા માટે રજૂ કર્યું છે, તોય બાપો ધણી રહ્યો ના પાડે. અને ઈ વેદના જેવી છે. એમણે સુંદર વાણીમાં પણ વાત કરી કે મીરાના ઝેર પીવા માટે આવ્યો, નરસિંહ મહેતાના મોમેરે પૂરવા માટે આવ્યો. અરે બાપુ 52 કોમ તો એને કર્યા, હરાજ કરવા માટે આવ્યો છે, અને કોઈ મૂડીઓ સ્વીકારવા માટે આવ્યો છે, એવા એવા ઘણા કોમ એને 52 વખત કર્યા. ફક્ત પહેલા કે લોખંડના સ્તંભમાંથી બચાવવામાં આવ્યો, એ બધાના માટે આવ્યો. તો આપણે કેમ ના આવે? ચોક આપણી ભૂલ પડી છે એટલે, બીજું કંઈ. અને એ ભૂલ આપણે ગોતવી પડશે. અને ગોતવા માટે મહાપુરુષો કહે છે કે સદગુરુ જોશે. રોમને ભૂલ પડી હતી કે હું રામ છું. આજ રામનવમી છે, રામનો દિવસ છે સાહેબ, પણ રામને ભૂલ પડી હતી કે હું 14 ભુવનનો નાથ ને હું રામ છું. ત્યારે વશિષ્ઠ મુનિ પાસે જઈને પૂછ્યું છે કે બાપા આ ધરતી પર મેં અવતાર ધારણ કર્યો છે, હું રામ છું. કે રામ તું ગોડો છો છે. તારા બાપા દશરથને તો પૂછે, તારી પહેલા તો હોય કેટલાય રોમાઈ ગયા. જઈને દશરથ રાજાને પૂછ્યું કે બાપા મારા ગુરુજી વશિષ્ઠ મુનિ આવું કહે છે, આપણા કુળગુરુ સાચું છે? કે હા. દશરથ ચોકી તળાવની સરવણ પાણીડા ભરે, એ તોણીને મારે તીરડો વાદળા રુદન કરે, લખિયા લેખ નહીં મટે. અરે સુખ દુઃખ ઘટમાં નો લાવીએ, ઘટ સાથે ઘડ્યા, એ ટાળ્યા કોઈના ની ટળે, તો રઘુનાથ ના ઘડ્યા. તમારું મારું કીધું થવાનું જ નહીં, એ તો જેમ છે એમ નિર્માણ થઈ ગયેલું છે. કે તારા પહેલા જે વખત શ્રવણ મેં બોણ માર્યું ને, એ વખત શ્રવણના મુખમાંથી શ્રી રામ નીકળ્યો હતો, તો તારો એ વખત જન્મ નતો. હવે કોઈ જૈન વશિષ્ઠ મુનિના ચરણે જઈને પડી ગયો, બાબા જે હવે તમે કહો ને એ મારા માટે આદેશ, તમે કોઈ આદેશ. ત્યારે ભગવાન વશિષ્ઠ મુનિએ રામને કીધું છે, રામ ત્રણે કાળમાં જગત એવી કોઈ વસ્તુ નથી. ત્રણે કાળમાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં, વર્તમાનમાં, એમાં કોઈ જગત એવું સમજણમાં છે જ નહીં. જગત તો તારું કાલ્પનિક ઊભું કરેલું છે. આ બધી મનની કલ્પનાઓ છે, એમાંથી તું નીકળી જા. એક બાજુ સ્થિતિ છે ને એક બાજુ પરિસ્થિતિ છે, પણ તારી ઉપસ્થિતિ કયો છે એમાં તું ગોત, તો તને આર્યો રામ ચડી જાહે. અને સાહેબ એક શબ્દ સમજી ગયા, બોલો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. અને વશિષ્ઠ મુનિનું ગુરુ ધારણ કર્યા. ભગવાન કૃષ્ણજી એટલો મહાબળિયો હતો, જેને બાળપણથી મોડી અને મહાભારતના એન્ડ સુધી એટલી લીલાઓ કરી છે ને, એવો આ ધરતી ઉપર હજી મહાન પુરુષ કોઈ આવ્યો નહીં. અને એને કીધું કે મારું બધું બધી લીલા કરી શકું છું, પણ ગુરુ વગર આવ્યું થાય એવું. અને દ્વારકા નગરીમાં દ્રૌપદી અરે રૂક્ષ્મણીને 2 જણા બેઠા છે, અને એવામાં કોઈને સમાચાર આવ્યા કે દુર્વાસા મુનિ આપણા નગરમાં આવ્યા છે. રૂક્ષ્મણી કે બાપા આવ્યા છે, લઈ આવો. આપણા ગુરુ મહારાજ છે, લેવા જો. કે હું લેવા ન જાઉં.